થાક્યું હો કે દવાઓ પીને કંટાળી ગયા છો છતાં પણ કબજિયાતમાં આરામ નથી મળતો તો શું કરવું? તમારા ડાયટમાં ફાઇબર્સનું પ્રમાણ વધારો, જેમ કે જુવાર, બાજરો અને દાળનું પ્રમાણ વધારો, અને લીલા શાકભાજી અને ફ્રૂટ્સ જેવા કે પપૈયા અને ગોવાનું પ્રમાણ વધારો. દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવાનું રાખો. જે ફાઇબર્સ આપણે ખાઈએ છીએ એને પણ પૂરતી રીતે કામ કરવા માટે શરીરમાં પાણી હોવું ખૂબ જ જરૂરી છે. સવારમાં ભૂખ્યા પેટે 1 ગ્લાસ ગરમ પાણી પીવાનું રાખવું, જે આપણા ઇન્ટેસ્ટાઇનને સ્ટિમ્યુલેટ કરે છે અને કબજિયાતમાં આરામ આપે છે. આપણા ઇન્ટેસ્ટાઇનને મૂવમેન્ટ્સ ખૂબ જ ગમે છે, જેથી જમ્યા પછી 20 મિનિટ ચાલવાનું ફરજિયાત રાખો. લેટ્રિનને ક્યારે પણ રોકી ના રાખો. જ્યારે પણ અર્જ આવે ત્યારે બધું કામ છોડી પહેલાં લેટ્રિન જવાનું રાખો. જો તમે વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરતા હો તો પગની નીચે ફૂટસ્ટૂલ રાખવાનું રાખો, જેથી તમારા પેટના સ્નાયુઓ બરાબર કોન્ટ્રાક્ટ થશે અને કબજિયાતમાં રાહત મળશે. અમુક મેડિસિન્સ કે સપ્લિમેન્ટ કબજિયાત કરતા હોય છે, જેથી તે ચાલુ રાખવા કે બંધ રાખવા એના માટે તમારા ફેમિલી ફિઝિશિયનનો સંપર્ક કરો.